કારેલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, સારા છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આજે જ તમારા આહારમાં શામેલ કરો. ચોમાસાની આ ભેજવાળી ઋતુમાં પાચનતંત્ર મજબૂત કરવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને મોસમી ઇન્ફેક્શન સામે રક્ષણ મેળવવા માટે કારેલા, બિટર ગોડ કરેલા નું સેવન અત્યંત ગુણકારી અને ઉત્તમ શાકાહારી આહાર છે. ઓગસ્ટ મહિનાના વરસાદી હવામાનમાં આયુર્વેદ મુજબ કારેલા કડવા રસથી ભરપૂર હોવાથી તે શરીરમાં કફ અને પિત્ત દોષને શમિત કરનાર શ્રેષ્ઠ ઔષધિ ગણાય છે. કારેલાનો સૌથી મોટો ફાયદો બ્લડ શુગર ડાયાબિટીસ નિયંત્રિત કરવામાં થાય છે. તેમાં ચરન્ટીન, ચરન્ટન, વિસીન અને પોલીપેપ્ટાઇડ પી, પ્લાન્ટ ઇન્સ્યુલિન નામના ખાસ કુદરતી ઘટકો હોય છે, જે લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડવામાં અને ઇન્સ્યુલિનના સ્રાવને વધારવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ચોમાસામાં કારેલાનું શાક કે રસનું સેવન અમૃત સમાન છે. પાચનતંત્ર ડાયજેસ્શન માટે કારેલા ખૂબ ઉપયોગી છે. ચોમાસામાં વાતાવરણના ભેજને લીધે જઠરાગ્નિ મંદ પડી જવાથી પેટ ભારે લાગવું, ગેસ કે અપચો થવાની સમસ્યા રહે છે. કારેલાનો કડવો સ્વાદ પાચક રસોને ત્વરિત સક્રિય કરે છે, જેનાથી ભોજનનું પાચન ઝડપી બને છે અને આંતરડાના હાનિકારક બેક્ટેરિયાનો નાશ થાય છે. રોગપ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી અને રક્ત શુદ્ધિ માટે કારેલા અક્સિર ઉપાય છે. તેમાં વિટામિન સી, વિટામિન એ, આયર્ન, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. ચોમાસા દરમિયાન દૂષિત પાણી કે હવામાનને કારણે થતી ત્વચાની એલર્જી, દાદર, ખંજવાળ કે ખીલની સમસ્યામાં કારેલા લોહીને શુદ્ધ કરીને ત્વચાને સ્વસ્થ રાખે છે. તે લીવરની કાર્યક્ષમતા વધારીને શરીરમાંથી ઝેરી તત્વો, ટોક્સિન્સને બહાર ફેંકવામાં અગ્રેસર છે. આ ચોમાસામાં અઠવાડિયામાં પહેલી 2 વાર કારેલાનું શાક અથવા સવારે તેનો નાનો ગ્લાસ રસ પીવો એ આખા પરિવારને નિરોગી, તંદુરસ્ત અને મોસમી બીમારીઓથી દૂર રાખવાનો એક અદ્ભુત કુદરતી માર્ગ છે.